જે વૃક્ષાને દેવો ભાવ. મિત્રો, આપણે આંકરોળી ગામમાં આખા ગામ ફરતે બાવળિયા મુક્ત કરી નાખવામાં આવ્યું છે. ત્યારે એક યુવાનનો વિચાર કે જો આપણે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ આપણા ગામમાં, જો એની પ્રેરણાથી આપણા ગામમાં બાવળિયા મુક્ત થઈ ગયું હોય તો હવે આપણે પાછળ વૃક્ષારોપણ કરવું જોઈએ. એ વિચારધારાને અનુસરી હિંમતભાઈ મોહનભાઈ પાલડિયા દ્વારા 25 વડલા અને પીપળોના ડાળખા ડાયરેક્ટ મોટા વૃક્ષ થાય એવો વિચારધારા રાખી 25 થી 30 વૃક્ષોના ડાળખા આખા તળાવ ફરતે રોપવામાં આવ્યા છે. મિત્રો, તો એક યુવાનના વિચાર કેવા હોય તો મિત્રો એક શીખ રૂપી આ યુવાનના વિચારો અને એમની સાથે ટીમ ખીમજીભાઈ બદ્રુખિયા અને ભગવાન ડાભી અને તેની સાથે બાળકોની ટીમ પણ છે. એને જવાબદારી જતન સાથેની લીધી છે કે અમે આ વૃક્ષો મોટા કરી અને એક સરસ મોટું ઝાડવું કરશું. હવે આપણે બાવળિયા મુક્ત થઈ ગયું છે તો આપણે એક સરસ મજાનું આબોહવા થાય એવું જંગલ બનાવ્યું. જય હિન્દ, જય ભારત.